નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। ચાલુ નોકરીએ તમારે બીએડ કરવું હોય તો તમે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર કરી શકો છો। એની માટેની જાહેરાત આવી ગઈ છે। આમાં એવું નથી કે માત્ર સરકારી એક્સપિરિયન્સવાળા જ ભરી શકે, સરકારી કે પ્રાઇવેટ સ્કૂલોની અંદર પણ એક્સપિરિયન્સ હશે તો આવા શિક્ષક મિત્રો પણ આની અંદર ફોર્મ ભરી અને બીએડ એક્સટર્નલ તરીકે કરી શકશે। એટલે ડિસ્ટન્સ લર્નિંગથી બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બીએડ કરવા માટેની અનોખી તક આવી ગઈ છે। આપણે જાહેરાત જોઈ લઈએ અને ત્યાર પછી વિગતવાર ચર્ચા કરીએ। તો આવી રીતની મિત્રો જાહેરાત આવી ગઈ છે। પ્રવેશ જાહેરાત વર્ષ 2026, પ્રવેશ ઓનલાઈન, ત્યાર પછી બીએડ ઓન ડ્યુટી લીવ માટેનો કોર્સ છે, ત્યાર પછી ગુજરાતી માધ્યમ માટે વર્ષ 2 વર્ષનો દૂરવર્તી ઇન સર્વિસ ટીચર્સનો અભ્યાસક્રમ છે। ત્યાર પછી એનસીટી દ્વારા માન્ય બેઠકો 500 પ્લસ 50 ઈડબ્લ્યુએસની। ત્યાર પછી અભ્યાસક્રમની કુલ ફી 35,000 છે, માધ્યમ ગુજરાતી છે। અભ્યાસક્રમનો લઘુત્તમ સમયગાળો 2 વર્ષનો છે। હવે બીએડ પ્રવેશ માટેની યોગ્યતા શું છે, લાયકાત શું છે, આ ખાસ અગત્યનું છે। એનસીટી દ્વારા માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી ફેસ ટુ ફેસ પીટીસી કરેલું હોય, ડીએડ, ડીએલએડ, સીપીએડ, બીપીએડ સંસ્થાના એનસીટી કોડ સાથેનું પ્રમાણપત્ર પ્રવેશ ફોર્મ સાથે અવશ્ય જોડવાનું રહેશે। ત્યાર પછી આવો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોય તેવા શિક્ષક તરીકે હાલ સરકાર માન્ય પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં લઘુત્તમ 2 વર્ષનો પૂર્ણ સમયનો સવેતન સેવાઓ આપતા હોવા જોઈએ। એટલે આવી રીતનો એક્સપિરિયન્સ જોઈએ, સવેતન અને શૈક્ષણિક અનુભવ જોઈએ। તેમજ યુજીસી માન્ય યુનિવર્સિટીમાંથી સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ વિદ્યાશાખામાંથી લઘુત્તમ 50% ગુણ અથવા ઇજનેરી તકનીકી વિદ્યાશાખામાં મુખ્ય વિષય ગણિત વિજ્ઞાન હોય તો એમને ઓછામાં ઓછા 55% ગુણ સાથે સ્નાતક અનુસ્નાતક થયેલા હોય તેવા નોકરીમાં કાર્યરત ઇન સર્વિસ ટીચર્સ જ આ અભ્યાસક્રમમાં અરજી કરી શકશે। એસસી, એસટી અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા 5% ગુણની છૂટછાટ રહેશે। આવી રીતે ડિગ્રી આપી છે એની અંદર। પ્રવેશ પરીક્ષામાં ઓછામાં ઓછા 40% એટલે 150 ગુણનું પેપર હોય છે, એન્ટ્રન્સ પેપર, એમાંથી 60 ગુણ લાવનાર ઉમેદવાર મેરિટ ક્રમ મુજબ પ્રવેશ પાત્ર બનશે, એટલે એલિજિબલ બનશે અને મેરિટમાં સમાવતા ઉમેદવારોને બોલાવતા હોય છે। તો આવી રીતે છે એ બીએડ માટે છે। હવે સ્પેશિયલ બીએડ માટે જોઈ લઈએ તો ભારતીય પુનર્વાસ પરિષદ આરસીઆઈ દ્વારા માન્યતા પ્રાપ્ત શ્રવણ મંદતા ધરાવતા વિદ્યાર્થીઓના શિક્ષક બનવા માટેનો શિક્ષણનો અભ્યાસક્રમ છે। આરસીઆઈ દ્વારા માન્ય બેઠકો 40 પ્લસ 4 ઈડબ્લ્યુએસ માટે છે। અભ્યાસક્રમની કુલ ફી 45,000 છે, માધ્યમ ગુજરાતી રહેશે। અભ્યાસક્રમનું જે સત્ર છે એ કુલ 5 સત્રો, એવી રીતે 2.5 વર્ષ માટેનો આ રીતનો કોર્સ છે। સ્પેશિયલ બીએડ માટેની લાયકાત શું છે તો માન્ય યુનિવર્સિટીમાંથી સાયન્સ, કોમર્સ, આર્ટ્સ વિદ્યાશાખામાંથી લઘુત્તમ 50% ગુણ, ઇજનેરી અને તકનીકી વિદ્યાશાખામાં મુખ્ય વિષય ગણિત વિજ્ઞાન હોય તો એમને 55% ગુણ સાથે સ્નાતક અનુસ્નાતક થયેલા હોવા જોઈએ। ત્યાર પછી એસસી, એસટી અને દિવ્યાંગ કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે 5% ગુણની છૂટછાટ આપવામાં આવશે। આવેદન માટેની સંપૂર્ણ પ્રોસેસ શું છે તો ઉપરની લાયકાત તમે પાર કરતા હોય તો પછી જીકાસ પોર્ટલ પર આવી રીતનું આપી દીધું છે અહીં વેબસાઇટનું એડ્રેસ, તો એના પર જઈ અને તારીખ 13/8/2026થી લઈ 28/9/2026 સપોઝ 1.5 મહિનાનો તમે સમયગાળો કહી શકો કે આટલો સમયગાળો આપ્યો છે રજિસ્ટ્રેશન કરવા માટે। જીકાસ પોર્ટલ પર સંપૂર્ણ રજિસ્ટ્રેશન કરી દેવાનું છે અને ત્યાર પછી બીએઓયુ પર લોગિન કરી ફોર્મ ભરવા માટેની આગળની પ્રોસેસ કરવાની છે। સંપૂર્ણ જે બીએઓયુ છે ત્યાં ફોર્મ ભરવાની પ્રોસેસ માટેનો સમયગાળો છે એ 30/9/2026 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી અને જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ અથવા રજિસ્ટર એડીથી 5/10/2026 સુધીમાં હાર્ડ કોપી યુનિવર્સિટીના કાર્યાલય સમયે સ્વીકારવામાં આવશે। હવે મિત્રો હાર્ડ કોપી છે એ તમારે ત્યાં જમા કરાવવાની છે। જે તમે રજિસ્ટર એડીથી જો તમે પોસ્ટ મારફતે મોકલતા હોય તો પછી એના માટેનું એડ્રેસ છે ઉપર સૌપ્રથમ લખવાનું છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ત્યાર પછી જ્યોતિર્મય પરિષદ, એસજી હાઈવે, છારોડી, અમદાવાદ 382 481, આવી રીતે એડ્રેસ મારવાનું છે।
આ એડ્રેસ તમને હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને હમણાં ડિસ્પ્લે પર પણ દેખાશે. તો આવી રીતે મિત્રો નોટિફિકેશનની અંદર જ તમને મોટા ભાગનો ખ્યાલ આવી ગયો હશે, છતાં પણ કેટલાક મુદ્દા મેં ટાંકીને રાખ્યા છે એ તમને ખ્યાલ આવી જાય એટલા માટે. ચાલુ નોકરીએ તમે બીએડ કરી શકો છો. તમારા ખાનગી શાળાનો અનુભવ હોય કે સરકારી શાળાનો બંને ચાલે છે. જ્ઞાન સહાયકનો અનુભવ હોય તો એ પણ ચાલે. જ્ઞાન સહાયકની ચાલુ નોકરી હોય તો એ પણ તમે છતાં પણ તમે બીએડ કરી શકો છો. અનુભવની ગણતરી છે અરજી કરવાની છેલ્લી તારીખે ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. ફી જે આપી છે એ બંને વર્ષની ભેગી આપી છે. જ્યારે તમને કોલેજ ફાળવણી થશે ત્યારે ત્યાં તમને એક સાથે ભરવા માટે કહેશે અને ત્યાર પછી ક્યાંય ફી ભરવાની આવતી નથી. ફોર્મ ભરવા માટેની ખાસ અગત્યની પ્રોસેસ છે જોઈ લેવાની છે કે GCAS ઉપર રજીસ્ટ્રેશન કરવાનું છે અને ત્યાર પછી શું થશે કે રજીસ્ટ્રેશન કરી લો ત્યાર પછીની સંપૂર્ણ પ્રોસેસ છે BAOUની વેબસાઇટ પર કરવાની થાય છે. ફોર્મ ભરવા સુધીની સંપૂર્ણ પ્રોસેસ પછીની BAOU મારફતે કરવાની થાય છે. ફોર્મ ભરી દો પછી ફોર્મની પ્રિન્ટ, જરૂરી જે પ્રમાણપત્રો છે એની ઝેરોક્સ તમારે BAOUની ઓફિશિયલ જે એડ્રેસ છે એના પર પોસ્ટ મારફતે રજિસ્ટર એડી અથવા તો રૂબરૂ તમે જઈને ફોર્મ જમા કરાવી શકો છો. એનું એડ્રેસ તમને મેં આવી રીતે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અથવા તો તમને ડિસ્પ્લે પર દેખાય છે એ પ્રમાણેનું એડ્રેસ છે. પોસ્ટ મારફતે રજિસ્ટર એડી અથવા તો રૂબરૂ તમારે ત્યાં પહોંચતું કરી દેવાનું છે. તમે આવી રીતે પહોંચતું કરી દેશો ત્યાર પછી એ લોકો આવી રીતે ફોર્મ ચકાસણી કરતા હોય છે. ફોર્મ ચકાસણી દરમિયાન તમારે જો કોઈ પણ પ્રકારની ક્વેરી આવે છે તો એનું લિસ્ટ વેબસાઇટ પર પ્રદર્શિત કરતા હોય છે એમની પોતાની વેબસાઇટ પર. એટલે ક્વેરીમાં તમારું નામ આવે છે તો એને સોલ્વ કરવાની રહેશે. ક્વેરીમાં નામ નથી આવતું તો તમારું ફોર્મ એક્સેપ્ટેડ છે એવું સમજી લેવાનું છે. આના પછી શું થશે કે એન્ટ્રન્સ એક્ઝામ આવશે. એન્ટ્રન્સ એક્ઝામ તમારે હોલ ટિકિટ ડાઉનલોડ કરી આપવાની હોય છે. તમે પાસ થઈ જાઓ છો પરંતુ એની અંદર મેરિટમાં આવવું જરૂરી છે. જે પ્રમાણે સીટો આપી છે એ પ્રમાણે મેરિટમાં આવવું જરૂરી છે અને મેરિટમાં તમે આવી જાઓ છો પછી તમને રાઉન્ડ બહાર પાડી અને બોલાવતા હોય છે કોલેજ ફાળવણી માટે. ત્યાં તમારે શું થાય છે કોલેજ ફાળવણી કરી આપે છે, ત્યાં ફી ભરવાની હોય છે, પુસ્તકો પણ ત્યાં એક સાથે આપી દેતા હોય છે એટલે મોટો બંચ આવી જાય છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે પુસ્તકો પણ ઘણા બધા હોય છે, ઘણા મિત્રો ઉપાડી પણ શકતા નથી. એટલે એવી રીતના 2 વર્ષના તમને ઇનબિલ્ટ ભેગા પુસ્તકો આપી દેતા હોય છે. હવે ત્યાંથી કોલેજ ફાળવણી બધી વસ્તુ એમને કરી દીધી, પુસ્તકો આપી દીધા, ફી ભરી દીધી એટલે ત્યાંથી હવે શું થશે તમે જે તે કોલેજની અંડરમાં આવી ગયા. હવે પછીની કામગીરી છે કોલેજના સંપર્કમાં રહીને કરવાની થાય છે. એટલે રેગ્યુલર જવાનું હોતું નથી. રવિવારે કોલેજ બોલાવે ત્યારે તમારે જવાનું હોય છે. આના માટે મિત્રો કોલેજ પર ડિપેન્ડ કરે છે કોલેજ તમને કયા રવિવારે બોલાવે છે. ઇન્ટર્નશીપ હોય છે તો એ વેકેશનમાં કરવાની આવે છે. 2 વર્ષની 2 વખત ઇન્ટર્નશીપ આવતી હોય છે. વાર્ષિક પરીક્ષા પદ્ધતિ હોય છે આ બીએડની અંદર એટલે તમારે 2 વર્ષમાં 2 જ પરીક્ષા આપવાની થાય છે. હવે રવિવારે બોલાવે છે એટલે એ વખતે અને જ્યારે ઇન્ટર્નશીપ હોય છે એ વખતે અસાઇનમેન્ટ પણ કરવા પડતા હોય છે. ઇન્ટર્નશીપ કરવાની આવે છે, જુદા જુદા કાર્યક્રમો પ્રવૃત્તિઓ કરતા હોય છે, પાઠ આપવાના હોય છે. જે પ્રમાણે PTCમાં તમે બધાએ જોવો છો અથવા તો રેગ્યુલર બીએડમાં જોવો છો એ પ્રમાણે પાઠ, કૌશલ્યોના પાઠ ને બધી વસ્તુ તમારે પાઠ પણ બનાવવાની હોય છે. પાઠ નોંધો આ બધી પ્રવૃત્તિઓ કરાવતા હોય છે. હવે આટલી વસ્તુ મેં મુદ્દા ટાંકીને રાખ્યા છે, છતાં પણ તમને કોઈ પણ ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. મિત્રો લગભગ A to Z માહિતી તમને મળી જ ગઈ હશે. મેં પણ આવી રીતે એક્સટર્નલ બીએડ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર કર્યું જ છે. એટલે કોઈ પણ વસ્તુનો ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.